સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા તો એ જાણકારી આપી દઉં કે ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે કોમેન્ટ કરેલી હતી, પર્સનલ મેસેજ કરેલા હતા, ફોન કોલ કરેલા હતા કે સર જે આપણું કરંટ અફેર્સ છે એની પાછળ સાથે થોડા ક્વેશ્ચન આન્સર હોય ને તો મજા આવી જાય એમ. તો એ વસ્તુ આજથી લાગુ પડી ગઈ છે. તો જેવા કરંટ અફેર્સ પૂર્ણ થશે કે થોડા ક્વેશ્ચન આન્સર પણ રાખેલા છે, તમારી પેલી ડિમાન્ડ ફૂલફિલ થઈ ગઈ. બીજી વસ્તુ એ જણાવી દો કે મિત્રો તાજેતરમાં સિનિયર ક્લાર્ક છે, એચડીઓ છે, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, આગામી સમયમાં બિન સચિવાય ક્લાર્ક છે, પોલીસ છે, કોન્સ્ટેબલ છે, એએસઆઈ ની છે, પીએસઆઈ ની છે, કદાચ જીપીએસસી 1-2 પણ હોઈ શકે છે, ટેટ આવી શકે છે. તો તમામ પરીક્ષાઓ માટે સૌથી અગત્યનો વિષય સાબિત થતો એવો વિષય રહેલો છે મિત્રો ગુજરાતી સાહિત્ય, જે આપણા ગુજરાતીઓનું ઘરેણું પણ કહી શકાય છે. અને દરેક પેપર લઈ લ્યો, આપણી કોઈ પણ એક્ઝામ લઈ લ્યો, ચાહે 1, 2 કે 3, ત્રણ લેવલ પર લગભગ તમામ એક્ઝામની અંતર્ગત મિત્રો ગુજરાતી સાહિત્ય માંથી પ્રશ્ન આવે જ છે. ગમે પેપર લઈ લેવાની છૂટ હોય છે. તો આપણી આ બુક રહેલી છે મિત્રો, પહેલા તો તમને એ જણાવી દઉં કે આ બુકની વિશેષતા શું છે. તો આ બુક જે છે એ સંપૂર્ણ ગુજરાતી ભાષા અને સાહિત્યને સંપૂર્ણ રીતે આવરી લેશે એ પ્રકારનું પરીક્ષાલક્ષી પુસ્તક છે, જેનો ઉદ્દેશ્ય એક છે કે તમારા પરીક્ષામાં જે પણ પ્રશ્ન પૂછે એ લગભગ તમને આવડી જ જાય. તો એવી રીતે પરીક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી ટુ ધ પોઈન્ટ બુક તૈયાર કરેલી છે. સેકન્ડ થિંગ, બુકની વિશેષતા જુઓ તો ભાઈ આપણે તમે જુઓ તૈયારીમાં શરૂઆત કરીએ ને ગુજરાતી સાહિત્ય, બધા એમ કે 6 થી 12 ની જે ગુજરાતી આવે ને, કોઈ પણ પાઠ કે કાવ્ય શરૂ કરે તો એની ઉપર ફકરો આપેલો હોય, કવિ હોય, લેખકની માહિતી આપેલી હોય. તો 6 થી 12 ના જેટલા સાહિત્ય બુકમાં જેટલા પણ સાહિત્યકારોનો ઉલ્લેખ છે બધાનો સમાવેશ છે. અરે ટોટલ તમે જોવો ને મિત્રો તો 285 જેટલા સાહિત્યકારોનું આલેખનમાં કરવામાં આવેલું છે. બીજી વસ્તુ તો કે એની સાથે અલગ અલગ જે સાહિત્ય સંસ્થાઓ હોય, સર્જકો રહેલા છે, પુરસ્કારો હોય, કટારો હોય, તખલ્લુસ પૂછે છે ને કોનું તખલ્લુસ છે એમ, તથા વિવિધ યુગ વિભાજન, બરાબર, એનો પણ સમાવેશ થયેલ છે. ત્રીજી વસ્તુ એ થાય કે ચલો બધી વાત સાચી, સાહિત્યકાર અને કૃતિ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, પણ યાદ કેમ રાખવી? તો સાહિત્યકાર તથા કૃતિઓની યાદ રાખવાની ટેકનિક પણ બુકની અંતર્ગત જણાવેલી છે. તો બીજું જોઈએ શું? બધો ડેટા તો આવી ગયો, બસ બુક લઈ અને મંડાઈ પડવાનું, એક્ઝામ ક્રેક કરીને નીકળી જવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જો એના માટે પણ ખાસ કીધું મુજબ તમામ પરીક્ષાઓ માટે શરૂઆતમાં પણ કીધું કે ચાહે જીપીએસસી ક્લાસ 1-2 હોય, એએસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ હોય, સિનિયર ક્લાર્ક હોય, એચડીઓ હોય, બિન સચિવાલય હોય, તલાટી હોય કે ભાઈ ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર હોય, તમામ પરીક્ષા માટે ટેટ સહિત બધા પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક સાબિત થઈ રહ્યું છે. સેકન્ડ થિંગ એ પણ કહી દઉં મિત્રો કે આગામી 10 તારીખ સુધી આ બુક ઉપર ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે, જેની અંતર્ગત તમે જો 10 તારીખ સુધીમાં બુક ખરીદો છો તો એની મૂળ પ્રાઇસ 270 નહીં, પરંતુ એના પર 20% ડિસ્કાઉન્ટ. કેટલું? તો 20% ડિસ્કાઉન્ટ આપી અને માત્ર 216 રૂપિયામાં આ પુસ્તક જે છે એ અવેલેબલ થઈ જવાની છે. કોકને એમ થાય કે ચલો આ વિષય તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પણ એની સાથે જોડાયેલું ગુજરાતી વ્યાકરણ પણ એટલું જ મહત્વનું છે. ગુજરાતી વ્યાકરણ તમે જોવો એનું પ્રમાણ પણ એક્ઝામમાં સારું એવું હોય છે. આ તો મેઇન્સ એક્ઝામમાં પણ ગુજરાતીનું ફરજિયાત પેપર ને બધે આવે છે. તો ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી આપણી સાહિત્યની જે બુક રહેલી છે, સપોઝ કે કોઈ વ્યક્તિ બંને ખરીદવા માંગે છે તો એના માટે સ્પેશિયલી 10/7 સુધી મિત્રો ઓફર રહેલી છે, જેની અંતર્ગત બંને બુક ઉપર તમે જુઓ કે ટોટલ ઉપર 25% ડિસ્કાઉન્ટ આપેલું છે. એટલે કે 270 અને 210 ની મૂળ પ્રાઇસ એટલે 480 થાય, તમારે ચૂકવવાના માત્ર ને માત્ર 360 જ છે અને બંને બુક તમારી. બંને ગુજરાતી માટે સૌથી અગત્યની બુકો રહેલી છે, બંને ખૂબ જ અગત્યની બુક રહેલી છે. તો તમે ચાહો તો કોમ્બો પેક પણ ખરીદી શકો છો, જેના ઉપર વધારે તમને ફાયદો રહેલું છે, અથવા ઓલરેડી કોઈની પાસે પહેલેથી ગુજરાતી વ્યાકરણની બુક હોય, આપણી આઈસી ની વ્યાકરણની બુક હોય અને છતાં ખરીદી હોય તો પણ ખરીદી શકે છે. બીજી વસ્તુ કે ગુજરાતી સાહિત્ય એકલી બુક ખરીદી હોય તો પણ ખરીદી કરી શકે છે. પણ વધારે સારું છે કે કોઈની પાસે બુક ના હોય તો કોમ્બો ઓફર ખરીદો, ફાયદો અત્યારે એમાં જ રહેલો છે, કારણ કે ગુજરાતી વ્યાકરણ ફરજિયાત તો છે જ, ચાહે પછી પીટી હોય કે મેઇન્સ. તો બંને રીતે તમે લાભ લઈ શકો છો. ત્રીજો પ્રશ્ન કે મગાવી કેવી રીતે?
તો તમારો નજીકનો જે પણ કોમ્પિટિટિવ એક્ઝામની બુક રાખતો બુક સ્ટોર હોય તો ત્યાં જઈ તમે બુક ખરીદી શકો છો. અધરવાઇઝ તમે ડાયરેક્ટલી જે વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંક છે ત્યાં જઈ અને તમે સીધી બુક ખરીદી શકો છો. અને તમારે કોઈ જાતની માથાકૂટ રહેશે. તમે લિંક ઉપર ક્લિક કરશો કે તરત જ સાઇટ ખુલી જશે અને સીધી પરચેસિંગની વસ્તુ આવી જશે. ક્લિયર? તો તમારા માટે વધારે સરળ બનાવી દીધું છે. તમને જે પણ માધ્યમ અનુકૂળ, કારણ કે કોરોનાનો કાળ રહેલો તો બહાર જવું કદાચ ઓછું પસંદ આવતું હોય તો તમે ઘરે બેસીને પણ ઓર્ડર કરી શકો છો. એ સાથે મિત્રો આજે આગળ વધીએ તો આપણે આજે કરંટ અફેર્સના મુદ્દાને સોલ્વ કરવા જઈએ છીએ. તો પહેલા તો ક્યાં ક્યાં કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલા છે. સૌથી પહેલું છે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાન. યુનાઇટેડ નેશન જે પીસ કીપિંગ જે અલગ અલગ અભિયાન ચલાવે છે એક એ રહેલ છે. સેકન્ડ છે ગગનયાન. પ્રશ્ન છે કે ગગનયાન તો ઘણા સમયથી કરંટમાં છે હો, તો ભાઈ આવતું રહેશે જ્યાં સુધી સફળતા નહીં મળે. 10,000 કરોડનો પ્રોજેક્ટ છે, કરંટમાં તો આવે જ ને. અને ભાઈ આ સાથે સફળ થશે કે ભારત આખા વિશ્વનો ચોથો દેશ બની જવાનો છે કે જેના લોકો જેની અંતર્ગતથી મનુષ્યયુક્ત અવકાશયાન અવકાશમાં જશે. એ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો કેટલીક અહીં ફરી પાછી ન્યૂઝ આવી છે તો એને આપણે ફોકસ કરવાના છીએ. ત્રીજો અગત્યનો ટોપિક છે મિત્રો હિમસ્ખલનને કારણે ચમોલી હોનારત. આ થોડાક ટાઈમ પહેલા થયું હતું ઉત્તરાખંડમાં. તો અત્યારે વૈજ્ઞાનિકોએ અભ્યાસના આધારે કેટલાક તારણો આપ્યા છે તો એની માહિતી મેળવવાના છીએ. ચોથું છે ઇન્દ્રજાલ. પહેલો પ્રશ્ન છે કે ઇન્દ્રજાલ છે શું? જેમ કે ઘણી વખત મિસાઇલ ના નામ પૂછી લે છે કે કઈ મિસાઇલ છે શું છે તે ઇન્દ્રજાલ. અને પાંચમું છે નેટ્રેક્સ. તો તમામ વસ્તુનો આપણે અભ્યાસ પૂરેપૂરો ડીપમાં કરવાના છીએ. તો શરૂ કરીએ તો પ્રથમ ટોપિક રહેલો છે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાન. પીસ કીપિંગ જે અભિયાન ચલાવે છે શાંતિ માટેના એ અભિયાનની વાત કે શા માટે કરંટમાં આવ્યું છે. તો મિત્રો અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્રના ટોટલ કેટલા તો કે 193 સભ્ય દેશો એમાં 1 જુલાઈથી શરૂ થતા વર્ષ માટે શાંતિ સુરક્ષા બજેટ પર સંમતિ થઈ નથી. વિચાર કરો 193 સભ્ય દેશ, પછી આ શાંતિ સુરક્ષાનું જે બજેટ હોય, હવે યુનાઇટેડ નેશન જે છે યુએન એ અલગ અલગ દેશોમાં જે છે આ શાંતિ અભિયાન ચલાવે છે. બરાબર, જે તે દેશ જે હોય છે સભ્ય દેશ એના સૈનિકને એને મોકલતા હોય. તો હવે આ યુએન ચલાવે છે આવું શાંતિ અભિયાન, તો કઈ ફ્રીમાં તો ન જ હોય, એનું કઈક બજેટ હશે. આ બધાને ભાઈ પગાર ને બધું ચૂકવવાનું, તો એનું કઈક બજેટ હોય છે. જેમ ભારત સરકારનું બજેટ એમ કોઈ પણ આખો જે કાર્યક્રમ રજૂ થાય છે તો એનું કઈક બજેટ તો હોય જ. તો એનું બજેટ છે ને એના ઉપર હજી સંમતિ નથી થઈ. વિચાર તો કરો, 193 સભ્યનું આખું ગ્રુપ છે યુએન સંયુક્ત રાષ્ટ્ર, બરાબર, અને એમાં 1 જુલાઈથી બજેટનું આખું સત્ર શરૂ થતું, તો એના ઉપર હજી સંમતિ થઈ નથી. જો આ મામલે ટૂંક સમયમાં કોઈ ઉકેલ ના આવ્યો ને, જો કઈ સંમતિ ન મળી અથવા બજેટ પસાર ન થયું ને એવું થયું ને, તો ચાલુ જે પણ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાન છે ને એ બંધ કરવા પડી શકે છે. ધારી લો, જો ધારવાનું કહું છું, XYZ નામનો દેશ છે અને એની અંતર્ગત યુએન નું એક શાંતિ અભિયાન ચાલે છે. 2 વર્ષથી ચાલે છે. આ પેલી જોઈએ, ત્રીજું વર્ષ સ્ટાર્ટ થાય છે. હવે સપોઝ કે ભાઈ આ બજેટ પસાર નથી થતું, તો આ લોકોને ખર્ચ જે પણ હોય, અભિયાન ચલાવે છે, ખર્ચ તો લાગે ને. તો બજેટ પસાર ન થયું તો ખર્ચ કેવી રીતે નીકાળવો? તો બજેટ પસાર ન થયું તો જે પણ સપોઝ કે XYZ દેશમાં છેલ્લા 2 વર્ષથી એક શાંતિ અભિયાન ચાલે છે તો હવે એને સ્ટોપ કરી દેવા પડે. તો જે પણ આવા શાંતિ અભિયાન છે બધે શું કરવા પડશે? બંધ કરવા પડે એવી હાલતમાં આવી જશે. શાંતિ સુરક્ષા બજેટમાં વિક્ષેપ ચીન અને આફ્રિકન દેશો દ્વારા છેલ્લી ઘડીએ કરવામાં આવેલી સંખ્યાબંધ વિનંતીઓને કારણે થયો છે. પ્રશ્ન થાય કે ચલો આ બજેટ ઉપર સંમતિ કેમ નથી થઈ રહી? એવું તો શું પ્રોબ્લેમ આવી ગયો છે? તો બજેટ આમ પસાર થતો હોય ને આખી પ્રોસેસ કે છે, ચલો જય યુએન સાથે જાણવાનું કે આ બજેટ આમ પસાર થયું છે, કોઈને વાંધો નથી નામ ને તેમ, પેલા હાયા કરી અને છેલ્લી ઘડીએ ભાઈ ચીન, ચાઇના અને જેટલા આફ્રિકન કન્ટ્રીઝ રહેલા છે, આફ્રિકા કોન્ટિનેન્ટ, આફ્રિકા ખંડના કેટલાક દેશો દ્વારા જે છે વિનંતીઓ કરો કે ના ભાઈ આવો સુધારો કરો, આવો સુધારો કરો, અમે એની સાથે સહમત નથી. બરાબર, તો ઘણા બધા એવા સુધારા જે છે જાહેર કરી દીધા, જેથી કરીને આ સંયુક્ત રાષ્ટ્રનું શાંતિ અભિયાન માટેનું જે બજેટ હતું એ પસાર થઈ શક્યું નહીં. સંયુક્ત રાષ્ટ્રના હવે સંબંધિત કારણો પર પણ ચર્ચા કરી. સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક શાંતિ અભિયાનો માટે વાર્ષિક બજેટ તમે જુઓ ને આશરે $6.5 અબજ નું છે. કેટલું? તો કે $6.5 અબજ વાર્ષિક, પર યર, આવડું અંદાજિત બજેટ રહેલું છે. અને તેનું નાણાકીય વર્ષ ક્યારે શરૂ થાય? તો કે 1 જુલાઈથી શરૂ થાય. બરાબર, તમારે એક પ્રશ્ન પૂછું, ચલો આ પ્રશ્ન આવેલો છે, ભારતનું ભાઈ નાણાકીય વર્ષ ક્યારે શરૂ થાય છે? આ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે.
જો ઢગલો વખત આ પ્રશ્ન પૂછાણો છે અને સતત પૂછાતો રહે છે, કારણ કે આમાં હજી કન્ફ્યુઝન હોય, બરાબર. તો તમને પણ તમારે જણાવવાનું છે કે ભારતનું નાણાકીય વર્ષ જે છે એ ક્યારથી શરૂ થાય છે, તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો ઠીક છે, ચલો આનું વૈશ્વિક શાંતિ માટેનું અભિયાનો જે ચલાવે છે એના માટે તો 1 જુલાઈથી એનું નાણાકીય વર્ષ ફાઇનાન્શિયલ યર શરૂ થાય છે. હાલમાં વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્રના લગભગ 20 શાંતિ અભિયાનો ચાલી રહ્યા છે. વિચાર કરો, આખા વિશ્વમાં 20 શાંતિ અભિયાન ચાલે છે. હવેનું બજેટ પસાર ન થાય એટલે શું થશે? આ 20 અભિયાનો શું થઈ જશે? સ્ટોપ થઈ જશે, કામ કરતા બંધ થઈ જશે. શા માટે? બજેટ છે નહીં ભાઈ. જેમાં લગભગ 1 લાખ શાંતિ સૈનિકો ચાલુ છે, એમાં સાથે જોડાય છે. તો 20 અભિયાન અને અંદાજિત 1 લાખ જેટલા શાંતિ સૈનિકો એમાં સમાવિષ્ટ છે. હવે 1 લાખ સૈનિકો કાર્યરત છે તો બધાને ભાઈ પગાર ભથ્થા બધું તો ચૂકવવાનું હોય ને, તો એના માટે બજેટ પસાર થવું જરૂરી છે. પણ કેટલાક ચાઇનીઝ અને આફ્રિકન દેશોની લાસ્ટ વિનંતીના કારણે પસાર થઈ શક્યું નથી. અને આ જે સૈનિકો હોય ને, ઇવન પીસ કીપિંગ માટેના, તો એને બ્લુ હેલ્મેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ રીતે જે તૈનાત હોય છે, તો જો એને બ્લુ કલરના હેલ્મેટ પહેરેલા હોય, તમે જો બ્લુ હેલ્મેટ, બરાબર. એટલે આ સૈનિકોને ઇવન બ્લુ હેલ્મેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો શાંતિ સુરક્ષા બજેટ ઉપર સંમત થવામાં કેવા રહ્યા છે? નિષ્ફળ રહ્યા છે. પરંતુ જલ્દીથી પસાર થવું જરૂરી છે. નિર્તા તો કે જ્યાં સુધી યુએન જનરલ એસેમ્બલી, યુએન ના અલગ અલગ અંગ આવે, સિક્યોરિટી કાઉન્સિલ હોય, બરાબર છે, ઇકોનોમિક સોશિયલ કાઉન્સિલ હોય, તો તે યુએન ની જે જનરલ એસેમ્બલી છે એના દ્વારા બજેટનો નિર્ણય લેવામાં નહીં આવે તો ત્યાં સુધી આ કામગીરીને સફળતાપૂર્વક ચાલુ રાખવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે જ્યાં સુધી સપોઝ કે ચલો 1 જુલાઈનું ફાઇનાન્શિયલ યર શરૂ થાય છે, એટલે એવું તો નહીં કે ચલો બજેટ પસાર નથી એટલે 2 જુલાઈથી કાર્ય બંધ કરી દેવાના, એવું તો સાવ ચાલે નહીં. પણ જો ઠીક છે, ચલો બજેટ પસાર નથી થતું ત્યાં સુધી ધીરે ધીરે કાર્ય તો ચાલુ રાખવા પડશે. પહેલા જેટલો ખર્ચો નહીં કરવાનો, પરંતુ કાર્ય તો થોડું ઘણું તો ચાલુ રાખવું જ પડશે. તો યુએન જનરલ એસેમ્બલી જ્યાં સુધી આ બજેટનો નિર્ણય નહીં લે ને, ત્યાં સુધી આજે પણ 20 જેટલા જે શાંતિ અભિયાનો ચાલે છે, 1 લાખ જેટલા સૈનિકોમાં જોડાયેલા છે, એ બધાને બધું સંભાળવું છે તો થોડુંક મુશ્કેલી રહેશે. યુનાઇટેડ નેશન માટે મુશ્કેલી થશે. શા માટે? કે 1 લાખને પગાર તો દેવાનો ને ભાઈ, ગમે એમ કરીને. આ 20 અભિયાન ચાલે છે તો એનો ખર્ચો તો કાઢવાનો ને, બજેટ પસાર થયું નથી તો મુશ્કેલી તો થાય જ ને એમ. અને તે માત્ર તેમના કર્મચારીઓ માટે સુરક્ષા પગલા પર ખર્ચ કરવા પૂરતું મર્યાદિત રહેશે. જો શું કહે છે કે 20 અભિયાન ચાલે છે, એ અભિયાનમાં જે પણ ખર્ચો છે એ કદાચ સ્ટોપ થઈ જશે. માત્ર એની સાથે જે 1 લાખ સૈનિકો જોડાયેલા છે એની સુરક્ષા, એટલે કે એને જે પણ જરૂરિયાત હશે એના ઉપર ધ્યાન આપવામાં આવશે. કાર્યક્રમની કામગીરીમાં ઘટાડો તેમના આદેશોને લાગુ કરવાની કામગીરીની ક્ષમતાને ઇવન મર્યાદિત કરશે. જેમ કે કોવિડનો સામનો કરવા સજ્જ દેશોને સહાય, નાગરિકોનું રક્ષણ કરવું, આ બધી વસ્તુ કેવી થશે? જેટલા હદે જેવી રીતે ચાલુ રહેવી જોઈએ એટલું બધું વ્યવસ્થિત રહેશે નહીં. તો કામગીરીની ક્ષમતા જે છે એને મર્યાદિત કરી દેશે. શા માટે? બજેટ પસાર નથી, પૈસા નથી, શું કરવાનું એમ. તો આ જે પણ દેશોમાં સહાયના કાર્યક્રમ, નાગરિકો સહાયના કાર્યક્રમ ચાલે છે એને થોડીક મુશ્કેલી આવશે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સુરક્ષા અભિયાનને કેવી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે? જે પણ આ શાંતિ અભિયાન છે ભંડોળ કેવી રીતે આપે છે? તો શાંતિ સુરક્ષા અભિયાનને શરૂ કરવા, જો તો શરૂ કરવું હોય, ચાલુ રાખવું હોય કે વિસ્તૃત કરવું હોય, એનો નિર્ણય જે છે એ સુરક્ષા પરિષદ, જેને આપણે સિક્યોરિટી કાઉન્સિલ કહીએ ને, સિક્યોરિટી કાઉન્સિલ, એના દ્વારા લેવામાં આવે છે. કોઈ અભિયાન શરૂ કરવું છે, બરાબર, નવું શરૂ કરવું હોય, અથવા 2 વર્ષની પહેલા તમે સુધી ચાલુ રાખવું હોય, અથવા હજી આ એટલા વિસ્તાર નહીં પરંતુ મોટા વિસ્તાર પૂરતું વધારવું હોય, તો તમામ જે છે નિર્ણય કોણ લે? તો કે સિક્યોરિટી કાઉન્સિલ. એમ છતાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનનો ભંડોળ પૂરું પાડવું એ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોની સામૂહિક જવાબદારી છે. તો યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ જે છે એના ઉપર નિર્ણય લે છે. પણ આ જે પણ સંયુક્ત શાંતિ માટેના અભિયાનો ચાલે છે, એ શાંતિ અભિયાનને ભંડોળ આપવું, એમ નથી કહેતા કે તમારા દેશ એટલું આપવાનું, જેટલું પણ થાય એટલું આપવાનું જે છે તમામ દેશોની સામૂહિક જવાબદારી રહેલી છે. 153 દેશોની સામૂહિક જવાબદારી રહેલી છે. હવે વિચાર કરો કે આમાં આફ્રિકન કન્ટ્રી રહેલા છે. હવે આફ્રિકન કન્ટ્રીઝ રહેલા છે, ઓલરેડી કોવિડના કારણે પરેશાન છે, અને એમાં હવે એમ કે થોડું ઘણું તમારે આપવું જોશે, તો ભાઈ એ તો એમ કહેશે કે અમારી પાસે નથી, એમ બધા એટલે વિરોધ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના અનુચ્છેદ 17, જેમ આપણે કેમ ભારતનું બંધારણ છે અનુચ્છેદ હોય, તો સંયુક્ત રાષ્ટ્રનું ચાર્ટર છે, અનુચ્છેદ 17 ની જોગવાઈ અનુસાર દરેક સભ્ય, એટલે કે 193 સભ્ય છે, એ રાષ્ટ્ર શાંતિ અભિયાનોને માટે નિર્ધારિત રકમ ચૂકવવા માટે કાયદાકીય રીતે બંધાયેલા છે. જો અનુચ્છેદ 17 મુજબ
એ નિર્ધારિત જેટલી પણ જોગવાઈ કરવામાં આવશે જે તે દેશ માટે એ રકમ ચૂકવવા માટે બંધાયેલા છે. ક્લિયર? કીધું ને સામૂહિક જવાબદારી છે. 193 દેશ છે ભંડોળ આપશે તો એની એ કાયદાકીય જવાબદારી બની જાય છે. 2020-21 ગયા વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાન માટે કુશળ યોગદાન ટોચના 5 પ્રદાતા દેશોની નીચે મુજબ રહેલા છે. જેને સૌથી વધારે પીસ કીપિંગ માટે સૌથી વધારે ફંડિંગ આપેલું હોય તો સૌથી પહેલું તો છે યુએસએ. બરાબર, એને બજેટના 27.89% ફાળવેલા હતા. ચાઇના છે 15.21% સાથે, જાપાન છે 8.56, જર્મની છે 6.09 અને યુકે છે 5.79. ટોપ 3 કન્ટ્રી ખાસ યાદ રાખો, એક યુએસએ છે, ચાઇના છે અને જાપાન છે. એમાં રશિયાને એની ક્યાંય વાત કરેલી નથી. શાંતિ અભિયાન હોય છે શું? આપણે કીધું શાંતિ અભિયાન આ હોય શું એમ. તો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાન ડિપાર્ટમેન્ટ ઓફ પીસ ઓપરેશન, જો સમજો આ પૂછી શકે છે, ડિપાર્ટમેન્ટ ઓફ પીસ ઓપરેશન તથા ડિપાર્ટમેન્ટ ઓફ ઓપરેશન સપોર્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ ઓપરેશન સપોર્ટ નો એક સંયુક્ત પ્રયાસ છે. તો યુએન ની અંતર્ગત જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવે એના બે ડિપાર્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ પીસ ઓપરેશન એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ઓપરેશન સપોર્ટ. બરાબર, તો આ બંનેનો એક સંયુક્ત પ્રયાસ છે. બંને ભેગા થઈ એક કોશિશ કરે છે કે જે પણ વિસ્તાર અસ્થાયી ને જરૂરિયાતમંદ વાળા હોય તો ત્યાં પીસ કીપિંગ અભિયાન જે ચલાવવામાં આવે. દરેક શાંતિ સુરક્ષા અભિયાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. કીધું ને, જો સુરક્ષા પરિષદ, યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ, આપણે એની જ વાત કરી કે ભાઈ એની પરવાનગી જોઈએ, વધારે સમય સુધી ચાલુ રાખવું હોય તો એની પરમિટ જોઈએ અને વિસ્તૃત કરવું હોય પણ એની પરમિટ જોઈએ. તો કોઈ પણ અભિયાન ચાલુ કરવું હોય તો યુએનએસસી એટલે કે સિક્યોરિટી કાઉન્સિલની પરમિટ જરૂરી બની જતી હોય છે. સંયુક્ત રાષ્ટ્ર માળખું કેવી રીતે છે? તો સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષકો, કીધું ને 1 લાખમાં રક્ષકો અત્યારે વર્કિંગમાં છે 20 અભિયાનમાં. તો રક્ષકોમાં કોણ કોણ સમાવેશ છે? કે સૈનિકો હોઈ શકે, પોલીસ અધિકારીઓ હોઈ શકે અને નાગરિક કર્મચારીનો પણ સમાવેશ કરી શકાય છે. હવે આના જે પણ સભ્ય દેશો દ્વારા સ્વૈચ્છિક ધોરણે શાંતિ સૈનિકોનું યોગદાન આપવામાં આવતું હોય, સ્વૈચ્છિક ધોરણે છે કે ભાઈ આપણું ઇન્ડિયા હોય તો એ કેટલાક સૈનિકોને મોકલી શકાય છે, કેટલાક અધિકારીઓને ત્યાં મોકલી શકાય છે. આમ શાંતિ અભિયાન નાગરિક કર્મચારી આંતરરાષ્ટ્રીય સિવિલ સેવક હોય છે. આપણે કેમ ભાઈ જીપીએસસી તો સ્ટેટ સિવિલ સર્વિસ આવે, એમ જે પણ પીસ કીપિંગના અહીં જે પણ સભ્ય કર્મચારી હશે એ આંતરરાષ્ટ્રીય સિવિલ સેવક હોય, સર્વિસ સેક્ટરમાં સમાવેશ હોય, જેમની સંયુક્ત રાષ્ટ્ર સચિવાલય દ્વારા ભરતી કરવામાં આવે છે અને તેમને સજ્જ એટલે કે તૈનાત કરવામાં આવતા હોય છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનો 3 મૂળભૂત સિદ્ધાંતો દ્વારા નિર્દેશિત થાય છે કે ભાઈ શાંતિ અભિયાન ચલાવવાનું છે અથવા તો કયા એના સિદ્ધાંત છે જેના આધારે ચાલતું હોય છે આખું. તો કે પક્ષોની સંમતિ, 193 સભ્ય દેશ છે. હવે કોઈ એક વિસ્તારમાં ચલાવવાનું હોય તો એમ તો નહીં કે ચલો ભાઈ આપણે ફોર્સ ત્યાં મોકલીએ છીએ, અહીંનો દેશ જે છે રિક્વેસ્ટ કરે કે અમારે શાંતિની જરૂર છે વોટેવર, બરાબર, પછી અહીંથી એની શાંતિ સેના જતી હોય છે. તો પક્ષોની સંમતિ જોઈએ. નિષ્પક્ષતા, કે ભાઈ કોઈ આ એક દેશનો પક્ષ લેવો, આ દેશનો પક્ષ લેવો ના, જે પણ કન્ડિશન રહે છે એને શાંત કરી દેશે, નિષ્પક્ષતા હશે. અને ત્રીજું છે જનાદેશની સુરક્ષા અને સ્વરક્ષણ ઉપરાંત બળનો ઉપયોગ કરવામાં આવશે નહીં. બરાબર, તો બળનો ઉપયોગ જે છે આખું ચલાવવામાં નહીં આવે. જનાદેશ જે રહે છે એની પણ સુરક્ષા અને સ્વરક્ષણ પણ કરવામાં આવશે. એના પછી સેકન્ડ ટોપિક જોઈએ તો સિમ્પલ છે આપણો ગગનયાન. શા માટે કરંટમાં છે? પહેલું વસ્તુ આ તો ઈસરો દ્વારા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ચલો એક પ્રશ્ન છે, ઈસરોની સ્થાપના ક્યારે થઈ અને એના ચેરપર્સન કોણ છે અત્યારે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. અત્યારે કરંટમાં છે તો ઇમ્પોર્ટન્ટ તો બનશે. ઈસરોની સ્થાપના કઈ સાલમાં થઈ? બીજી વસ્તુ ચેડ કોણ છે એના ચેરપર્સન. અને ત્રીજી વસ્તુ પૂછું છું જેમાં આરએફ ને અંદર એ પ્રશ્ન સમાવેશ હતો, ઈસરો જે છે એ કોની અંતર્ગત આવે? કોઈ એવી મિનિસ્ટ્રી છે કે જેની અંદર ઈસરો કાર્યરત છે કે ઈસરો પોતે મિનિસ્ટ્રી છે? આ ત્રણેય વસ્તુ કોમેન્ટ કરજો. અને એટલા માટે કહું છું કે આરએફઓમાં આ પ્રકારના પ્રશ્ન પૂછવાની શરૂઆત થઈ ગઈ છે કે આવડા ડિપાર્ટમેન્ટ જે છે એ કઈ મિનિસ્ટ્રીની અંતર્ગત એવું આવે છે. બરાબર, તો ઈસરો દ્વારા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે ડિસેમ્બર આવશે ને, ડિસેમ્બર 21 પ્રથમ એક માનવ રહિત મિશન જે છે અંતરિક્ષમાં મોકલવાની યોજના બની રહી છે. તો ટોટલ જો ગગનયાન માટે તમને આખું પહેલા બેઝિક સમજાવી દઉં. ગગનયાન જે છે ભારતનો પ્રોગ્રામ છે કે ભાઈ જે લોઅર અર્થ ઓર્બિટ આવે, લોઅર
અર્થ ઓર્બિટ, એની અંતર્ગત આપણા 3 થી 4 અવકાશ યાત્રીઓને મોકલવાના છે, 6-7 દિવસ રહેવાના છે, પાછા લઈ આવવાના છે. આપણો કાર્યક્રમ છે ગગનયાન. બટ હવે શું કે ચલો ભાઈ આપણે અહીંયા મોકલવા છે આપણે અવકાશ યાત્રીઓને, તો એવું તો નહીં કે ચલો બેસી જાવ ફરીને આવતા રહ્યો. તો એના માટે ટ્રેનિંગ આપવી પડે. તો ટ્રેનિંગ કોણ આપે છે? તો કે રશિયાએ આપેલી છે. એનું સિલેક્શન થઈ ગયું, રશિયાએ ટ્રેનિંગ આપી દીધી. હવે તો કે ટ્રેનિંગ મળી ગઈ એટલે સીધા મોકલી દેવાના ના. આપણા ઈસરો પાસે જવાની પૂરેપૂરી ટેકનોલોજી હતી, પરંતુ એને પાછું રિટર્ન કરવું થોડુંક મુશ્કેલી ભર્યું હોય છે, તો એની ટેકનોલોજી ડેવલપ કરવામાં આવી રહી છે. તો ઈસરો શું કરશે કે સૌથી પહેલા આ ડિસેમ્બર 21 એક ટેસ્ટ ફ્લાઇટ કરશે. ટેસ્ટ ફ્લાઇટમાં શું કરે? હ્યુમનોઇડ એટલે મનુષ્ય જેવો રોબોટ એને બેસાડશે સ્પેસ શટલમાં, અહીંયા બેસાડશે અને પછી એને અવકાશમાં મોકલશે અને પાછું લેવાની કોશિશ કરશે. પહેલી વખત આવી ટેસ્ટ ફ્લાઇટ કરશે. ઓકે, ડિસેમ્બર 21 એના 6 મહિના પછી એટલે જૂન લગભગ 22 ફરી અથવા તો ભાઈ 3 મહિના પછી ફરી પાછી એકાદી ટેસ્ટ ફ્લાઇટ કરશે, એટલે બીજી ટેસ્ટ ફ્લાઇટ, અને બંને સફળ થશે કે તરત જ ભાઈ ગગનયાન જે છે લોન્ચ કરવામાં આવશે. અને એવી આશા રખાય છે કે 15મી ઓગસ્ટ 2022 આઝાદીના 75 પૂરા થશે, બરાબર, એ સુધીમાં આપણે વિશ્વનો 4થા નંબરનો એવો દેશ બની જવું છે. તો યુએસએ છે, રશિયા છે અને ચાઇના રહેલ છે કે જેના અવકાશ યાત્રીઓ જે છે અવકાશમાં જાય છે. અને ચોથું ભારત સફળ થશે કે તરત ઇન્ડિયા જે છે વિશ્વનો 4થો દેશ બનશે કે જેના નાગરિકો અથવા તો એના વોટેવર સાયન્ટિસ્ટને જે છે અવકાશમાં મોકલી શકે છે. તો આ એની કરંટ અફેર્સમાં આખી વાત હતી લઈ લીધી, છતાં એક વખત જોઈ લઈએ. તો ડિસેમ્બર પ્રથમ વીકમાં જે છે ડિસેમ્બરમાં જે છે પ્રથમ માનવ રહિત, જો સમાનવ નથી કીધું, ગગનયાન, તો કે ગગનયાન પ્રોગ્રામ જે છે સમાનવયુક્ત મિશન છે, પણ સીધું નહીં, એની પહેલા 2 ટેસ્ટ ફ્લાઇટ થશે. એ ટેસ્ટ ફ્લાઇટ માનવ રહિત હશે. તો મિશન જે છે મોકલવાની યોજના બનાવી છે. આ મિશન માનવ સહિત અંતરિક્ષ ઉડ્ડયન કાર્યક્રમ એટલે ગગનયાનનો એક ભાગ રહેલ છે. ઈસરો અનુસાર શા માટે ઇમ્પોર્ટન્ટ કે કોવિડ-19 ના કારણે જે છે ભાઈ કોવિડ-19 ના કારણે જે લોકડાઉન કરવામાં આવ્યું હતું એ ગગનયાન કાર્યક્રમને ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ છે. પ્રશ્ન છે કે કેવી રીતે? તો કે જે સ્પેસ શટલ બનાવવું છે એના જે અલગ અલગ સ્પેર પાર્ટ અલગ અલગ ભાગમાંથી મંગાવવાના હોય, તો કંપની બંધથી વર્કર આવી જ નથી શકતા, તો એ જે છે યોગ્ય ટાઈમ ટુ ટાઈમ ને બધું મળવું જોઈએ, મળેલું નથી. તો લોકડાઉનના કારણે વિવિધ ઉપકરણનો પુરવઠો કેવો થયો છે? ખાસ કરીને પ્રભાવિત થયેલ છે. ગગનયાન તો કે એના કાર્યક્રમના ભાગરૂપે માનવ મિશન મોકલવાની પ્રારંભિક ક્ષમતાનું પરીક્ષણ કરવા માટેનો, બરાબર છે, પ્રથમ 2 માનવ રહિત અવકાશ ઉડાનો મોકલવાની યોજના છે. પ્રથમ 2 કીધું ને કે પ્રથમ 2 ટેસ્ટ ફ્લાઇટ હશે માનવ વિનાની, અને બંને સફળ જશે કે ત્રીજું જે છે સીધું ગગનયાન સાબિત થશે. ગગનયાન કાર્યક્રમની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? ક્યારેક આનો બેઝિક લેવલે પણ પ્રશ્ન આવે છે. અત્યારે તો મોડર્ન પેટર્ન એ છે, એક ભવિષ્યમાં જાહેરાત હોય, એક ભૂતકાળમાં કીધું હોય અને અત્યારે વર્તમાનમાં જે કરંટ આવ્યું હોય. જેમ કે કીધું ને કે ભાઈ 15મી ઓગસ્ટ 2022 પહેલા મોકલી દેવાની વાત છે, તો એ ભવિષ્ય થઈ ગયું. ઓકે, જાહેર ક્યારે થયું તો એ ભૂતકાળ થઈ ગયું, અને અત્યારે કરંટ શું થઈ આવ્યું છે કે એની ટેસ્ટ ફ્લાઇટ. તો 15 ઓગસ્ટ 2018 ના રોજ સ્વતંત્રતાના દિવસે સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગગનયાન કાર્યક્રમની ઔપચારિક જાહેરાત કરી હતી કે ભારત જે છે ઉષ્માનું મિશન લોન્ચ કરશે. ઈસરોનું લક્ષ્ય છે કે ભારતની સ્વતંત્રતાના 75મી વર્ષગાંઠ એટલે કે 2022 સુધીમાં પોતાનું પ્રથમ માનવ સંચાલિત અવકાશ મિશન ગગનયાન, બરાબર છે, એ લોન્ચ કરી દે. ઉદ્દેશ્ય તો કે ભાઈ ગગનયાન કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતીય પરિપ્રેક્ષણ વાહન પણ મનુષ્યને પૃથ્વીના એટલે કે આપણું જે GSLV, PSLV, બરાબર છે, તો આપણા જે લોન્ચ વ્હીકલ છે એની મદદથી જ પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષા એટલે કે લોઅર અર્થ ઓર્બિટ જે રહેલી છે એમાં મનુષ્યને મોકલવાની ક્ષમતા અને એની જે સુરક્ષિત રીતે પૃથ્વી ઉપર પાછા લાવવાની ક્ષમતા જે છે એ દર્શાવવાની છે. એટલે ભારત પણ દર્શાવવા માંગે છે કે અમે પણ અમારા જે વ્હીકલ લોન્ચ વ્હીકલ રહ્યા છે એની મદદથી લોઅર અર્થ ઓર્બિટની અંતર્ગત મનુષ્યને મોકલી શકીએ છીએ અને પાછા પણ લઈ આવી શકીએ છીએ. તો ક્ષમતા દર્શન. તૈયારીઓ અને પ્રક્ષેપણની વાત કરીએ તો ગગનયાન કાર્યક્રમના ભાગરૂપે રશિયામાં ઓલરેડી કીધું એ મુજબ 4 ભારતીય અવકાશ યાત્રીઓને સામાન્ય અવકાશ ઉડ્ડયનની તાલીમ જે છે એ આપી દીધેલી છે. ઇવન જ્યારે કોવિડ આવ્યું ને એની પહેલા જે છે આ બધું એને ટ્રેનિંગ ની બધું ચાલુ કરી દીધું હતું. આ મિશન માટે ઈસરોના જે હેવી લિફ્ટ લોન્ચર GSLV Mach 3, બરાબર છે, છોટા હાથી આપણો,
એને નક્કી કરવામાં આવે છે. શા માટે? કે ભાઈ એની કેપેસિટી બહુ હાઈ છે. GSLV મેક 3, GSLV જીઓ સિન્ક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, એક આવે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર, આ કેપેસિટી વધારે છે, વધારે ઊંચાઈ ઉપર જવું હોય, લોડિંગ વધારે હોય, બરાબર, પેલોડ ની વધારે તો GSLV યુઝ કરે. લોઅર અર્થ ઓર્બિટ હોય, ધ્રુવીય કક્ષાને રહેલી હોય અને વજન ઓછો હોય તો PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, જીઓ સિન્ક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એના યુઝ થાય છે. અને એક આવે RSLV પણ કહ્યું. RSLV પર કામ કરે છે, રીયુઝેબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર, કે સાયન્સ અને ટેકનોલોજીનું વધારે ડીપમાં આવશે ત્યારે આપણે સમજાવશું. ભારતમાં માનવ સહિત અવકાશ મિશનની સુસંગતા ઉપર વાત કરીએ તો એક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. શા માટે? તો તે અત્યંત માંગવાળું આ અવકાશ મિશન. હવે ભાઈ અવકાશ મિશનમાં તમે જુઓ ભાઈ, ખાસ કરીને સ્પેસએક્સ ની ઘણું આગળ છે, પ્રાઇવેટ એન્ડ નાસા તો બંને ભેગા થઈ મિશન બહુ ચલાવે છે. તો ઉદ્યોગો ધીરે ધીરે એમાં ભાગીદારી લઈ રહ્યા છે, ફાયદા થઈ રહ્યા છે. તો અત્યંત માંગવાળા આ અવકાશ મિશનમાં ભાગીદારી દ્વારા ભારતીય ઉદ્યોગને મોટી તક મળશે. જેવી રીતે સ્પેસએક્સ છે ભાઈ, ઈ કેમ ઈસરો સોરી નાસા સાથે, કેમ આપણા ઇન્ડિયામાં પણ ઈસરો સાથે ઘણી એજન્સી, પ્રાઇવેટ એજન્સી એમાં આવી શકે છે. ગગનયાન મિશનના ઉપયોગમાં લેવામાં આવતા લગભગ 60% ઉપકરણોનું ઉત્પાદન ક્યાં થાય છે? ભારતમાં, ખાનગી ક્ષેત્રે. હવે જો આ કેવી રીતે ઇફેક્ટ કરશે. 60% ઉપકરણનું ઉત્પાદન ક્યાં થાય છે? ખાનગી ક્ષેત્રમાં, અને એ પણ ક્યાં? ઇન્ડિયામાં. હવે અંદાજિત 10,000 કરોડનો પ્રોજેક્ટ હોય તો 60% એટલે કે 6,000 કરોડનું જે અંદાજિત જે ખર્ચ હશે, અંદાજિત ખર્ચ કહું છું, એ ક્યાં જશે? ખાનગી ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે. તો નવી રોજગારીના સર્જન થયા કે નહીં? નવી રોજગારી સર્જન થશે. આ બધું બનાવવાનું હશે તો નવી રોજગારી થશે. બરાબર, તો ન્યૂ રોજગાર, અને આના માટે ઉદ્યોગો પણ ઇન્ટરેસ્ટ લેતા થશે. તો એ રીતે તમે જો કોઈ આપણું ઇન્ડિયન ક્ષેત્ર જે છે પાવરફુલ થશે ઉદ્યોગની. રોજગાર વાત કરીએ મુજબ કે ઈસરોના વડા અનુસાર ગગનયાન મિશનથી અંદાજિત 15,000 નવી નોકરીઓની તક ઊભી થશે. બસ સ્પેર પાર્ટને બનાવશે બધું, અને એમાંથી 13,000 જે છે એ તો ખાનગી ઉદ્યોગમાં જ હશે. બરાબર, અને આ ઉપરાંત જે સ્પેસ ઓર્ગેનાઇઝેશન છે એને 900 વ્યક્તિઓની વધારાની માનવ શક્તિ પણ જરૂર પડશે. હવે આખું મિશન મોકલશે અથવા તો એમાં સફળતા થશે તો આગળના બધા મિશન જે છે ડિઝાઇન કરશે તો બધા ઉપર વોચ રાખવા માટે માનવ વસ્તી તો જોઈએ ને ભાઈ, માનવ શક્તિ તો જોઈએ જ. તો માનવ શક્તિ સરકારી ક્ષેત્રે તમે જો ખાસ કરીને સ્પેસ ઓર્ગેનાઇઝેશન 900 જણા, અને પ્રાઇવેટમાં તમે જુઓ તો અંદાજે 13,000 નવી નોકરીની તક રહેલી છે. ટેકનોલોજી ડેવલપમેન્ટની વાત કરીએ તો માનવ સહિત અંતરિક્ષ ઉડાન. અત્યાર સુધી આપણે ઘણા સેટેલાઇટ લોન્ચ કરેલા છે, પણ અંદર બેહીને માનવ ગયો હોય પાછો આવ્યો એવું કઈ હતું નહીં. તો માનવ સહિતનું અંતરિક્ષ ઉડાન વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રમાં સૌથી મોખરે રહેલું છે. માનવ સહિત અવકાશ ઉડ્ડયનના પડકારો અને આ મિશનને સ્વીકારવાથી ભારતને ઘણો ફાયદો થવાનો છે. કીધું ને, ભારત 4થા નંબરે દેશ આવી જશે, અને ભારતમાં ટેકનોલોજી ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળવાનું છે. ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે એ મુજબ. રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પ્રોત્સાહન, જેમ કે આનાથી શું થશે કે સારા સંશોધન અને ટેકનોલોજી ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળશે. નવી નવી ટેકનોલોજી ડેવલપમેન્ટ થઈ રહી છે, સંશોધન થતું હોય તો એને પ્રોત્સાહન મળે કે ચલો ભાઈ, મનુષ્યને આપણે પણ હવે અવકાશમાં મોકલીએ છીએ તો એને કઈ કઈ નવી ફેસિલિટી આપી શકાય, કયા કયા દ્રષ્ટિમાં નવા સંશોધન થઈ શકે છે. તો ભારત જે ઓલરેડી સંશોધન કરે છે ખગોળમાં, એમાં હજી એક કહેવાય ને એમ 4 ચાંદ લાગી જશે એમ. યોગ્ય ઉપકરણો સહિત મોટી સંખ્યામાં સંશોધકોનો સમાવેશ, નવા ઉપકરણો બનશે સુવિધા આપવા માટે. બરાબર, નવા ફાર્મસીમાં પણ જેમ કે નવી નવી દવાઓના રિસર્ચની શરૂ થશે, એને ફાયદો થાય. તો એ બધી રીતે જે છે ઇમ્પોર્ટન્ટ રિસર્ચમાં સાબિત થશે. અવકાશ ઉડાનોથી ખગોળ, જીવ વિજ્ઞાન, સંસાધનનું ઉત્ખનન, ગ્રહોનું રસાયણશાસ્ત્ર, ગ્રહોની ભ્રમણ કક્ષાની ગણતરી અને અન્ય ઘણા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સંશોધનનો વિસ્તાર થશે. ઇન શોર્ટ, આપણે અહીંથી પૃથ્વી ઉપર બેસી અને જે સંશોધન કરીએ છીએ એના કરતા પૃથ્વીથી બારે જઈ અને ત્યાંથી સંશોધન થશે ગ્રહો અને અવકાશનું, એનું તો વધારે પાવરફુલ હોય ને. બરાબર, તો એ જે છે એને ફાયદો રહેશે. પ્રેરણા તો કે માનવ સહિત અંતરિક્ષ ઉડાન રાષ્ટ્રીય સ્તરે સામાન્ય લોકો તેમજ યુવાનોને પ્રેરણા આપશે. જેમ કે જો હજી સુધી ભારતમાંથી કોઈ જે છે પર્ટિક્યુલરલી ભારતની અંદરથી અથવા તો ભારતનો પોતાનો સેટેલાઇટ હોય અને અવકાશમાં મોકલે એવું એક છે નહીં. હવે એમાં સફળતા મળશે તો યુવાનો એક નવો ઉત્સાહ આવે છે. કેવી રીતે? જેમ કે ભાઈ અત્યારે સ્પેસ તરફ જવાવાળા લોકોની સંખ્યા ઓછી છે. સ્પેસ તરફ એટલે કે ડિપાર્ટમેન્ટ એની અંતર્ગત, તો એમાં જે છે નવો ફ્લો આવી શકે છે, તો યુવાનોને પ્રેરણા આપશે. આ યુવા પેઢીની નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરવા
અને ભવિષ્યના કાર્યક્રમોમાં પડકારજનક ભૂમિકા ભજવવા માટે પણ સક્ષમ બનશે. જેમ કે જો સિમ્પલ તમને કહું, ચલો આજે આપણે સક્સેસ થઈએ છીએ. એક નાનું બાળક છે, બરાબર, 9 કે 10 માં ભણે છે અને એ જોવે છે કે હા ભાઈ આમાં કેવી મજા આવે અવકાશમાં આમ જવાની, એ બધું આવું પહેરીને, તો એને મનમાં એવું વિચાર કે હું ભવિષ્યમાં મોટો થઈને આ રીતે જઈશ, તો ઇન્ટરેસ્ટ આવશે. એના માટેની પ્રેરણા મળી રહી એને, અને ધીરે ધીરે એમાં ઇન્ટરેસ્ટ લેતો થશે, એના વિશે ભણશે અને નવા રિસર્ચ કરી અને એ પણ જવામાં સફળતા મેળવશે. તો યુવાનો માટે એક નવી પ્રેરણા સાબિત થશે. પ્રતિષ્ઠા, તો કે ભારત માનવ સહિત અંતરિક્ષ મિશન શરૂ કરનાર ચોથો દેશ બનશે. યુએસ, રશિયા એન્ડ ચીન પછી. ગગનયાન માત્ર દેશમાં પ્રતિષ્ઠા જ નહીં લાવે, પરંતુ અંતરિક્ષ ઉદ્યોગમાં મુખ્ય ભાગીદાર તરીકે ભારતની ભૂમિકા પણ સ્થાપિત કરી જ દેશે. એના પછીનો મુદ્દો જોઈએ મિત્રો, તો હિમસ્ખલનને કારણે ચમોલી હોનારત થયેલ છે. જેમ કે આ સીન ફરી યાદ કરો તમે, કે નદી હતી, અહીં બંધ બનેલો હતો અને સડનલી જે છે ભૂસ્ખલન થાય છે, બરાબર, લેન્ડસ્લાઇડિંગ, જે હિમ નદીનો કટકો તે તૂટીને પડે છે અને આખી નદીમાં પૂર આવે છે અને ઘણું બધું તબાહ થઈ જાય છે. તો ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જે 7 ફેબ્રુઆરી એ અચાનક આવેલ પૂર હતું, એમાં ઓછામાં ઓછા 72 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 200 લોકો જેટલા ગુમ થઈ ગયેલા હતા, બરાબર. તો સારી એવી નેચરલ ડિઝાસ્ટર કહી શકાય, કુદરતી આફત કહી શકાય છે, જેને ભારે અસર આપી હતી. તાજેતરમાં જ ભારતીય જીઓલોજીકલ સર્વે દ્વારા આપત્તિના કારણો અંગે પોતાના જે રિપોર્ટ જે છે એ સુપરત કરે છે. રિપોર્ટ જે છે ભાઈ, અહેવાલ, એ રિપોર્ટને રજૂ કરે છે. જોઈએ એની વિશેની બાબતો. તો અહેવાલના મુખ્ય તારણો, રિપોર્ટના કેટલાક તારણો, તો કે અચાનક આવેલું પૂરનું કારણ જે રોતીગઢની ખીણ છે એની તળેટીમાં લટકતા ખડકો, ધરાશાયી અને બરફ અને ખડકોનું ભારે હિમસ્ખલન હતું. જો આપણે કહીએ કે હિમસ્ખલન, પણ હા, એના પ્રોપર રીઝન જરૂરી છે. જેમ કે અહીં પર્વતીય ક્ષેત્ર છે અને અહીં જે ખીણ રહેલી છે, નામ છે રોતીગઢ ખીણ. તો આ તળેટીના ક્ષેત્રમાં જે પણ લટકતા ખડકો, એટલે આમ ટીંગાતા હોય એમ નહીં, પરંતુ શું થશે કે ભાઈ એનું બોન્ડિંગને નબળું હોય એ પ્રકારના ખડકો, આસપાસનો વિસ્તાર ધોવાણ થઈ ગયું, તો એવા ખડકો ધરાશાયી થયા અને બરફ અને ખડકોનું શું થયું પાછું, હિમસ્ખલન. એટલે કે આ વિસ્તારમાં જે આઈસનો, બરફનો વિસ્તાર હતો એ પણ શું થશે, તૂટીને પડે છે. એક તો ખડક પડે છે, ખડક પડે એટલે શું થશે, જે આપણે કહીએ ને કાદવ કીચડ એવું, જમીન ને બધું આવ્યું અને એ આવ્યું અને સામે બરફ આવે છે, તો પાણી ઠંડુ થશે. આના સિવાય એનો જે જથ્થો છે એ વધારવામાં મદદ કરશે. મોટો બરફનો કટકો ઉપરથી ધડાંગ દેવાનો પડશે તો શું થાય, પાણી ઉછળશે, પૂર આવવાની શક્યતા વધી. હિમસ્ખલનની અસરથી ખડકો, બરફ અને બરફના સંયોજનો તૂટી પડ્યા હતા. હવે હિમસ્ખલન થાય એટલે શું થશે કે હવે જ્યાંથી આમ હોય, પર્વત હોય, અહીંથી સ્ખલન શરૂ થયું તો આગળના આખા વિસ્તારને ઇફેક્ટ કરશે કે નહીં, તો આ બધાનો મલબો જે છે નીચે ખીણમાં આપે છે અને એના પરિણામે રોતીગઢના નીચા વહેણનો પ્રવાહ તીવ્ર થઈ ગયો અને જે ઋષિગંગા હતી એની ખીણમાં શું આવ્યું હતું, પૂર આવી ગયું હતું. ઋષિગંગા નદી છે, એ નદીની જે ખીણ વિસ્તાર હોય, આસપાસનું ક્ષેત્ર છે, એમાં પૂર આવી ગયું. આ પ્રદેશમાં અસામાન્ય રીતે ગરમ હવામાન પણ આપત્તિના મદદમાં આપત્તિ આવવામાં સાબિત થઈ છે. હવે ગરમ હવામાન હશે, જેમ કે ગ્લોબલ વોર્મિંગ લઈ લો મિત્રો, તો શું થાય છે, ગ્લોબલ વોર્મિંગ થશે, આસપાસની હવા ગરમ થઈ રહી છે, સતત આ વિસ્તારમાં જે છે ઉદ્યોગો, વોટેવર, આ જે મથકને બધું સ્થાપના કરે છે, આવા જવા વધી છે, પર્યટન વધે છે, તો શું થશે, તાપમાન વધશે કે બરફ પીગળવાશ બનશે. હવે હિમસ્ખલનની ઘટના વધી જશે, તો ક્યાંક એ પણ જવાબદાર છે. આ ઘટના પાછળ ગ્લેશિયર લેક આઉટડેટેડ ફ્લડ નો કોઈ પુરાવો મળેલો નથી. ગ્લેશિયર લેક આઉટડેટેડ ફ્લડ, જેને ગ્લોબ કહીએ છીએ, કોઈ પુરાવો પ્રાપ્ત થયેલો નથી. 7 ફેબ્રુઆરીની આપદા ઉપર વાત કરીએ તો ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના તપોવન રેની વિસ્તારમાં એક હિમ નદી જે છે ધરાશાયી થઈ હતી, જેના કારણે એક નદી છે ધૌલીગંગા અને એક છે અલખનંદા. આ નદીઓમાં ભયંકર પૂર આવ્યું હતું. હવે અલખનંદા રીતે આવે છે આખી નદી અને બદ્રીનાથમાંથી આવે છે ઉત્તરાખંડના, અને એક છે ધૌલીગંગા, આ રીતે ધૌલીગંગા. આ ધૌલીગંગા અને બદ્રીનાથ ત્યાં મળે છે, ત્યાં છે વિષ્ણુ પ્રયાગ. યાદ રાખજો, પૂછશે ભવિષ્યમાં કયો પ્રયાગ આવે છે, તો કે વિષ્ણુ પ્રયાગ આવેલો છે. તો એમાં જે છે ભયંકર પૂર આવ્યું હતું. હવે સિમ્પલ છે, આની એક સહાયક હોય. હવે આમાં પૂર આવે છે, પાણી વધે છે, તો એ ધૌલીગંગામાં આવશે અને એ પાણી જે છે અલખનંદામાં આવશે, તો એ આખા વિસ્તારમાં જે છે પૂર આવી શકશે. એની નજીકની જે ઋષિગંગા હતી નદી, એની ઉપર એક પાવર પ્રોજેક્ટ હતો, એને પણ વધારે નુકસાન થયું હતું. ગ્લેશિયર તળાવ ફાટવાથી ઉત્પન્ન પૂર, જેને આપણે ગ્લોફ કહીએ છીએ,
એના કોઈ પુરાવા મળ્યા નથી. તો સામાન્ય રીતે ગ્લેશિયર તળાવ પર બંધાયેલ ડેમના નિષ્ફળ થવાની સ્થિતિમાં ગ્લેશિયર તળાવ ફાટવાના કારણે પૂર ઉત્પન્ન થાય છે. જો સમજો, ગ્લેશિયરનું તળાવ હોય અને આપણે કેમ હિમ નદી કહીએ છીએ, એ જ રીતે આખો મોટો વિસ્તાર હોય બરફનો, તો એને કહીએ આપણે ગ્લેશિયર લેક, ગ્લેશિયર તળાવ. એના ઉપર જ આવી રીતે બંધ બાંધવામાં આવે, એના ઉપર બંધાયેલ ડેમ. હવે આ નિષ્ફળ જાય તો એ સ્થિતિમાં જે છે ભાઈ એમ કહે કે ગ્લેશિયર તળાવ ફાટવાના કારણે પૂર આવેલું છે. કે આ તળાવમાં કોઈ એવી ઘટના ઘટે જેના કારણે આ બધું જે છે તૂટી ફૂટીને જતું રહે. આજે સપોઝ કે આપણે આમ જોતા કે આમ ડેમ બંધ બનાવે છે, હવે આના નીચે બંધ બન્યું છે, આસપાસના વિસ્તારમાં મોટું એક આવી રીતે હિમ નદીનો આખો સરોવર હોય અને એના કારણે પૂર આવ્યું હોય એવી ઘટના છે નહીં. પરંતુ શું થયું છે એકચ્યુઅલી કે આ જે ડેમ હતો એની આગળ જે નદી વહે છે, અહીં જે છે આસપાસના પર્વતીય ક્ષેત્રમાંથી મલબો જે છે ભૂસ્ખલન હિમસ્ખલન થયેલું હતું અને એના કારણે જે છે આખા વિસ્તારમાં પૂર આવેલું હતું. હવે તમને કશા ખબર તો હતી, પણ મિત્રો આ જીઓલોજીકલ સર્વેએ ફરી પાછો રિપોર્ટ આપ્યો છે. કારણ કે આપણે ખાલી આટલું કીધું હતું, વાત સાચી છે, આપણે વિચાર્યું સાચું નીકળ્યું. કદાચ એવું પણ થઈ શકે જ ને કે આ મોટો અહીંનું ગ્લેશિયર હોય અને એ ગ્લેશિયર તળાવ તૂટવાના કારણે પણ આવું એવું જ, પણ એવું થયું નથી. તો ગ્લોફની ઘટના જોવાયેલી નથી. ગ્લોફના મુખ્ય 3 લક્ષણો હોય છે, જેમ કે આ પ્રકારના પૂરમાં અચાનક અને ક્યારેક ક્યારેક ધીમે પાણી છોડવામાં આવે. એટલે અચાનક અથવા તો ધીરે ધીરે પાણી છોડે છે, સીધું આમ છોડી દેવામાં આવતું હોતું નથી. ખૂબ ઝડપથી થાય છે અને થોડા કલાકોથી થોડા દિવસો સુધી પણ ઇવન હોય છે. કા અચાનક છોડી દે એટલે આગળનો વિસ્તાર આખો બરબાદ થઈ જાય. હવે આ આપણે જોયું ને કે ભાઈ આખું મોટું આમ સરોવર જેવું હોય અને અહીં જે છે આખો બંધ બાંધેલો હોય. હવે આનું જે પાણી ભેગું થયું હોય, હવે અચાનક બધા દરવાજા ખોલી નાખે તો સીધે સીધું બધું બરબાદ થઈ જાય આગળનું, બરાબર. તો એટલે ખૂબ ઝડપથી હોઈ શકે અને થોડા કલાકથી ને થોડા દિવસો સુધી પણ જતું રહે પાણી, એટલું લાંબુ હોઈ શકે. અથવા તો શું કરે, ધીમે ધીમે દરવાજા ખોલે તો શાંતિથી નીકળી જાય, પૂરની સંભાવના આગળ રહેશે નહીં. હવે ઝડપથી થાય અથવા તો થોડા કલાકથી વધારે દિવસો સુધી હોય તો મુખ્ય નદીઓના નીચલા ભાગમાં શું થશે, પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી બની જાય અને તે ઘણી વખત પાણીની તીવ્રતા અનુસાર વધે છે. જેમ કે આ બંધ છે, આ પાસે ગ્લેશિયર લેક આવેલું છે, બરાબર, અને અહીં જે છે પાણીને બધું ભરેલું છે. અહીંથી આગળ આમ નદી તો જતી જશે, ઓકે, આ નદીનો નીચલો વિસ્તાર છે. હવે સડનલી આ દરવાજા ખોલી નાખે. હવે આ દરવાજા ખોલશે અને સપોઝ કે આ 6 થી 7 દિવસ સુધી સતત કરવા દરવાજા ખોલે તો જે પણ પાણી ભર્યું છે સ્પીડ શું થાય, વધી જાય. ઓકે, હવે પેલા જે પાણી હતું 100 ગ્રામ, ધારો કે 100 લીટર હતું, હવે આ પાણી એક્સ્ટ્રા આવે છે, તો સતત આ વિસ્તારમાં પાણી એક્સ્ટ્રા આવે, ઘણા દિવસો સુધી આવે, તો કદાચ આ પાણીની તીવ્રતા શું થાય, વધી જાય અને જો સંભાવિત હોય તો પૂરમાં પણ પરિણમે. ગ્લેશિયર વિભાજનના કારણે એક તો ધોવાણ, સેકન્ડ છે પાણીના દબાણમાં શું થાય, વધારો થઈ શકે. હિમસ્ખલન અથવા તો ખડકનું હિમસ્ખલન આપણે જોયું ને ભાઈ કે નજીકમાં કોઈ હિમાલય ક્ષેત્ર હોય તો હિમસ્ખલન થાય, તો ખડક હોય તો પણ ખડક પડી શકે. બરફના નીચા સ્તરમાં ભૂકંપીય ઘટનાઓ આવે તો આખું સ્તર ધ્રુજવાનું છે, તો ઉપર જે પાણીનો આખું સરોવર વિસ્તાર રહેલો છે એ આખો એમાં પરિવર્તન આવશે. જ્યારે નજીકની ગ્લેશિયર હિમનદીના તળાવમાં સમાઈ જાય છે ત્યારે મોટા પ્રમાણમાં પાણીનું શું થાય, વિસ્થાપન પણ ઇવન થતું હોય. નજીકની ગ્લેશિયર હિમનદી તળાવમાં સમાય છે. સપોઝ કે એક લેક રહેલું છે, હવે એક નદી હિમનદી આવે છે, ધીરે 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 આગળ વધે છે અને આ હિમનદી આખી આમાં આવી ગઈ તો હવે પીગળશે. ઓકે, જેમ કે પાણીનો ગ્લાસ હોય, આપણે ઉપરથી આમ થોડા બરફના ગાંગડા નાખીએ તો પાણી સપાટી ઉપર આવે ને, એ જ રીતે થાય છે. ધારો કે અહીં બરફને આખી હિમનદી આવે છે તો પાણી શું થશે, વધશે, તો આસપાસના વિસ્તારમાં પૂર પણ આવી શકે. તો પાણી શું થયું, અહીંથી અહીંયા થયું એટલે વિસ્થાપન થાય છે. એના પછી આપણે જોઈએ તો ઇન્દ્રજાળ. આ પહેલા તો ઇન્દ્રજાળ છે શું એનો ફોટો જોઈ લો કે અહીં એક નાનું એવું કંઈક સોસાયટી જેવું દેખાય છે અને ઉપર આખી આમ ઝાડી જેવું દેખાય છે, એક પ્રકારનું રક્ષા કવચ જેવું, તો એ જ ઇન્દ્રજાળ છે. હૈદરાબાદ સ્થિત ટેકનોલોજીકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફર્મે ગ્રેન રોબોટિક્સ દ્વારા ભારતના ઇન્દ્રજાળ નામના પ્રથમ સ્વદેશી ડ્રોન ડિફેન્સ ડોમ, તો સમજો, ડ્રોન ડિફેન્સ ડ્રોમ એનો મતલબ શું થાય કે આવું એક ઝાડ બનાવી નાખ્યું. હવે જેવા ઓલા નાના ડ્રોન આ સિટી ઉપર એટેક કરવા આવશે કે જેવામાં એન્ટર થશે ને એ ભેગા અહીંયા જ બસ થઈ જશે. તો હમણાં આપણે જોયું ને પાકિસ્તાનની બોર્ડર ઉપર, સોરી આપણી ઇન્ડિયાની બોર્ડર ઉપર પાકિસ્તાન દ્વારા ડ્રોન એટેક કરવામાં આવેલ છે. તો હવે આ સિટી હોય બોર્ડર સરકાર આખી સીલ કરી દે તો નાના નાના ડ્રોન ને બધું આવશે, બધું આ શું થઈ જશે,
બંધ થઈ જશે અને ઇફેક્ટ આવશે નહીં. નામની ડિઝાઇન અને વિકાસ કરવામાં આવેલ છે. સુવિધા શું? તો કે આ ડ્રોન ડિફેન્સ ડ્રોન માનવ રહિત હવાઈ વાહનો એટલે કે અનમેન્ડ એરિયલ જે ફ્લાઇટ વ્હીકલ, લડાયક શસ્ત્રોને પાડવા અને લો રડાર ક્રોસ સેક્શન જેવા હવાઈ જહાજોનું મૂલ્યાંકન કરી અને આપોઆપ નિર્ણય લઈ હવાના જોખમથી 1000 થી 2000 ચોરસ કિલોમીટરના વિસ્તારનું રક્ષણ કરવા માટે સક્ષમ રહેલું છે. એટલે કે સપોઝ કે ચલો આખું કવચ બનાવ્યું છે, એટલે કવચ એટલા ઉપર જારી નહીં હોય, એક નાનું એવું પ્લેન અનમેન ડ્રોન જેવું આવે છે. હવે સપોઝ કે અહીંયા જે ઉપકરણો રાખેલા હશે એની કેપેસિટી છે ભાઈ 1000 ચોરસ કિલોમીટર. તો જેવું રેડિયસ એરિયામાં આવશે કે તરત જ આ રિસીવર જે છે બરાબર છે રડાર દ્વારા એનો મેસેજ પ્રાપ્ત કરશે, તરત જ અહીંથી જે છે બીજી વસ્તુ મિસાઇલ નાનું લોન્ચ કરી ઉડાડી દે. બરાબર. તો આ મુજબ જે રક્ષા કવચ જે છે એ રહેલું છે. હવે કેટલાક પ્રશ્નોની વાત કરીએ તો એની વાત કરીએ આપણે. આ અહેવાલ મુજબ વિદેશી કામદારો માટે વિશ્વનું સૌથી મોટું એક અહેવાલ એટલે કે એક રિપોર્ટ રજૂ થયો છે. બરાબર છે. અને એના મુજબ વિદેશી કામદારો માટે વિશ્વનું સૌથી મોંઘું શહેર કયું છે? હવે આ કયો અહેવાલ છે એ જરૂરી નથી આપણા માટે, ખાલી એટલું પૂછે કે વિદેશી કામદારો માટે વિશ્વનું સૌથી મોંઘું સિટી કયું છે? તો યાદ રાખો અશગાબાદ. ઇવન અશગાબાદ એગ્રીમેન્ટ પણ રહેલો છે. 2021 સ્ટારિયન ગ્રાન્ડ 5 પિક્સ F1 રેસ પુરસ્કાર F1 જે રેસ થાય છે એ પુરસ્કાર કોને મળેલો છે? તો યાદ મેક્સ વેસ્ટર્નપન. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા હાઇડ્રો પાવર સ્ટેશનનું કાર્ય કયા દેશે શરૂ કર્યું છે? આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક તો ચાઇનાની બોર્ડર વાળો ઇસ્યુ છે, પાછું ચાઇના બોર્ડર નજીક તમે જો બુલેટ ટ્રેન ડેવલપ કરે છે, પછી હાઈ અલ્ટિટ્યુડ ઉપર લડી શકે એ પ્રકારની ટુકડીઓને ટ્રેનિંગ આપે છે, તિબ્બતમાં હસ્તક્ષેપ કરે છે, આપણા વિસ્તારમાં ગામડા બનાવે છે, સિટી ડેવલપમેન્ટ કરે છે નજીકના બોર્ડર નજીક. તો ચાઇના થોડું ઘણું હસ્તક્ષેપ કરી રહ્યું છે. તો ચાઇનાને લઈને ઇમ્પોર્ટન્ટ સાબિત થાય તો વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો હાઇડ્રો પાવર સ્ટેશનનું નિર્માણ જે છે ચીન દ્વારા કરવામાં આવી રહ્યો છે. BCCI એ કયા દેશમાં T20 વર્લ્ડ કપ યોજવાની જાહેરાત કરી છે? ઇમ્પોર્ટન્ટ UAE. કઈ ભારતીય મહિલા આર્ચર વિશ્વની નંબર 1 મહિલા આર્ચર બની છે? આર્ચર એટલે તિરંગાબાજ કહીએ ને આપણે એમ, તો આર્ચર વિશ્વની નંબર 1 મહિલા આર્ચર બની છે. તો યાદ રાખજો દીપિકા કુમારી. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વડાપ્રધાને માઇક્રો ફૂડ ઉદ્યોગ સુધારણા યોજનાને કેટલા વર્ષો વીતી ગયા? તો જે આત્મનિર્ભર ભારત અભિયાન ચાલે છે એના અંતર્ગત આ વડાપ્રધાનની જે માઇક્રો ફૂડ ઉદ્યોગ સુધારણા યોજના રહેલી છે એને કેટલા વર્ષ પૂરા થઈ ગયા છે? તો એનું 1 વર્ષ પૂરું થયું છે. 1 વર્ષ પૂરું થયું યોજનાનું, તો ઇમ્પોર્ટન્ટ તો આ બનશે જ. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. એની સાથે કેટલાક પ્રશ્ન, ધીરે ધીરે એમાં પણ વધારો થશે. તમે જે ઈચ્છો છો એ મુજબ કાર્ય શરૂ થઈ જશે, ડોન્ટ વરી. પણ હા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવાની કોશિશ કરો. કાલે ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.